હેલો વેલકમ બેક ફ્રેન્ડ્સ, હું ભરત ચૌધરી એબીસી ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલ પર ફરીથી આપનું એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ટોટલ 5 ટોપિક શીખવાના છે. ઓક્સિડેશન, રિડક્શન, બંને થાય તો રેડોક્સ પ્રક્રિયા અને પછી ક્ષારણ અને ખોરાપણું. 5 ટોપિક છે, 5 અગત્યના પ્રશ્નો છે અને ખાસ કરીને આમાંથી ક્યારેક ટૂંકો પ્રશ્ન જે પૂછાતો હોય છે વ્યવસ્થિત રીતે ચર્ચા કરીશું. પણ હા, છેલ્લે સુધી જોશો તો જ વ્યવસ્થિત રીતે મજા આવશે અને છેલ્લે સુધી જોવો છો ત્યારે વ્યવસ્થિત રીતે શીખશો પણ ખરા. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનું આપણું ટોપિક. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર એક ટોપિક ઓક્સિડેશન અને બીજું છે રિડક્શન. ઓક્સિડેશન અને રિડક્શનની અંદર શું કરવાનું છે ખાસ સમજો. અને બીજું, હા, આ પ્રશ્નો ઘણી વખત ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે એટલે બિલકુલ ધ્યાનથી સમજવાની કોશિશ કરો. રિડક્શન અને ઓક્સિડેશન પહેલી વાર ભણો છો એવું નથી, આગળ થોડું શીખી ચૂક્યા છો. તો ઓક્સિડેશન એટલે કે શું? જ્યારે કોઈ પણ પ્રક્રિયા થાય તો પ્રક્રિયકની અંદર રહેલો અણુ યા પરમાણુ એ ઓક્સિજન ગુમાવે. યાદ રાખજો, ફરી રિપીટ કરું છું કે ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે. કોઈ પણ એક પ્રક્રિયા થવી જોઈએ, કાં તો ઓક્સિજન ગુમાવવો પડે અથવા હાઇડ્રોજન મેળવવો પડે. બંનેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા થતી હોય તો આપણે તેને શું કહીએ છીએ? ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ પ્રક્રિયા. ઓક્સિડેશન એટલે ઓક્સિજન આવે, ઓક્સિજન મેળવે, તો એને આપણે શું કહીશું? ઓક્સિડેશન. હવે અગર ઓક્સિજન મેળવે તો બાકીનું કોણ? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન ગુમાવશે. ખબર પડી? શું કહ્યું? ઓક્સિડેશન યાની ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે. આનાથી તદ્દન ઉલટું કરીશું તો રિડક્શન થઈ જશે. ધ્યાનથી સમજીએ. જુઓ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે કોણ? અણુ યા પરમાણુ યાની કોઈ પણ પ્રક્રિયક હોય એની અંદરથી આ ઓક્સિજન મેળવે. યાદ રાખજો, ઓક્સિડેશન યાની ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે. કોઈ પણ એક પ્રક્રિયા થવી જોઈએ બંનેમાંથી. બંને એક સાથે થાય એવું જરૂરી નથી. તો જુઓ, આ શું છે? કાર્બન. પ્રક્રિયા કોની સાથે કરી? ઓક્સિજન સાથે સળગાવવામાં આવ્યો. તો જ્યારે કોલસાને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. ધ્યાનથી સમજો. આ શું હતું? કાર્બન એકલો. તો સામે ગયું એટલે કાર્બને શું કર્યું? ઓક્સિજનને મેળવ્યો. કાર્બન શું કરે છે? ઓક્સિજનને મેળવે છે. અને જ્યારે કાર્બન ઓક્સિજનને મેળવે તો એનો મતલબ શું થઈ ગયું કહેવાય? ઓક્સિડેશન. સમજાણું? એટલે કે કાર્બનનું ઓક્સિડેશન થઈ અને એ શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. એના સિવાય જુઓ અહીંયા ધ્યાનથી, મેગ્નેશિયમ સામે બને. મતલબ મેગ્નેશિયમની પટ્ટી આપણે પાઠના શરૂઆતમાં બી ચર્ચા કરી હતી કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે અને એ પાવડર હશે. તો હવે સિમ્પલ વસ્તુ સમજો ને, જગારા મારતી જ્યોત સાથે સળગે, બધી વસ્તુ આપણે શીખી ચૂક્યા છે. મેગ્નેશિયમને જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. પણ O2 પ્રક્રિયા સંતુલિત નથી. 2 કરીએ તો અહીંયા મેગ્નેશિયમ પણ 2 થઈ જશે. પણ યાદ રાખજો ખાસ, મેગ્નેશિયમ એકલો હતો, સામે ગયો એટલે શું થઈ ગયું? મેગ્નેશિયમની બાજુમાં ઓક્સિજન આવી ગયો. મતલબ મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે છે. પહેલાં મેગ્નેશિયમ એકલું હતું, હવે એની અંદર ઓક્સિજન આવ્યો તો મતલબ સીધી વસ્તુ છે, મેળવ્યો છે. અને જ્યારે મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે તો શું થઈ જશે? ઓક્સિડેશન. હજી ત્રીજી પ્રક્રિયા જોઈએ છે. આ કોણ છે? કોપર. કોપરની જ્યારે અહીંયા હવાની હાજરીની અંદર જ્યારે એને ગરમી આપવામાં, ઉષ્મા આપવામાં આવશે ત્યારે અહીંયા શું બનાવે છે? કોપર ઓક્સાઇડ બનાવે છે. પ્રક્રિયા અહીંયા પણ સંતુલિત નથી. તો શું થઈ જશે કે કોપરને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે અહીંયા શું બનાવે છે? કોપર ઓક્સાઇડ. મતલબ શું થયો કે અહીંયા શું હતું? કોપર અને સામે શું થઈ ગયું? કોપર કોપર ઓક્સાઇડ. એટલે આ ઓક્સિજન આવ્યો અને જ્યારે ઓક્સિજન આવે તો એનું નામ શું છે? ઓક્સિડેશન. હવે શું આવશે? રિડક્શન. તો રિડક્શનની અંદર જે પ્રવૃત્તિ હતી એનાથી ઉલટું થઈ જશે. તો શું લખ્યું છે? જુઓ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ યાની કે અણુ અથવા પરમાણુ ઓક્સિજન ગુમાવે, ત્યાં શું હતું?
ઓક્સિજન મેળવે, અહીંયા શું છે ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તો આપણે તેને શું કહીએ છીએ રિડક્શન તરીકે ઓળખવામાં આવશે. ઉતરે છે બેજામાં સિમ્પલ વસ્તુ. હજી તમારે એકદમ નોર્મલ ભાષામાં એકદમ શોર્ટકટ શીખવું હોય તો જુઓ ઓક્સિડેશન. ઓક્સિડેશન, ઓક્સિડેશનનો મતલબ શું કે ઓક્સિજન મેળવે, ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન શું કરે ગુમાવે. બસ આટલું તમારે યાદ રાખવાનું. આમાંય હજી શોર્ટકટ મારવું હોય તો ખાલી આટલું યાદ રાખવાનું. ઓક્સિજન યાની ઓક્સિડેશન યાની ઓક્સિજન મેળવે તો કોણ ગુમાવતું હશે? હાઇડ્રોજન ગુમાવતો હશે, સીધી વસ્તુ. અને હવે એમ થાય કે રિડક્શનમાં યાદ રાખવું પડે ને. રિડક્શનમાં યાદ નહીં રાખવાનું ભાઈબંધ. રિડક્શનની અંદર ઓક્સિડેશનથી ઉલટું. ઓક્સિડેશનમાં આપણે શું કરતા હતા? ઓક્સિજન મેળવતા હતા. તો પહેલામાં શું થશે? ગુમાવશે. તો જે મેળવતા હતા એ ગુમાવવાનું, ગુમાવતા હતા એ મેળવવાનું. બસ આટલી જ વસ્તુ છે. તો ખાલી તમારે આટલું યાદ રાખવાનું કે ઓક્સિડેશન યાની કે ઓક્સિજન મેળવે, બાકી બધું સેટઅપ થઈ જાય. ડન. તો હવે આપણે પ્રવૃત્તિ સમજીએ. જુઓ આ કોણ છે? કોપર ઓક્સાઇડ. એને જ્યારે હાઇડ્રોજનની સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો અહીંયા શું બને છે? કોપર એકલો બની જાય છે. મતલબ શું થયું કે ઓક્સિજન હતો એ ઓક્સિજન જતો રહ્યો. મતલબ જુઓ અહીંયા ઓક્સિજન હતો, કોપરની સાથે ઓક્સિજન હતો, પણ જ્યારે પ્રક્રિયા કરી તો પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે ત્યારે કોપરની સાથે ઓક્સિજન રહેતો નથી. તો મતલબ સીધો દેખાય છે કે ઓક્સિજન ગયો, અને ઓક્સિજન ગયો મતલબ શું થઈ ગયું? ગુમાવે ઓક્સિજન. તો શું થાય? રિડક્શન પ્રક્રિયા. અન્ડરસ્ટુડ? વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરો તો બધું આવડશે. આ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડની જ્યારે અહીંયા H2 સાથે પ્રક્રિયા, અહીંયા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી તો શું થયું? કાર્બન ડાયોક્સાઇડની સાથે કાર્બન સાથે બે ઓક્સિજન જોડાયેલા હતા, પણ જ્યારે પ્રક્રિયા થઈ તો પ્રક્રિયકમાંથી નિપજમાં કેટલો ઓક્સિજન છે? એક જ. એનો મતલબ એક ઓક્સિજન ગુમાવ્યો, ગયો એક ઓક્સિજન, અને ગયો મતલબ રિડક્શન. ઓકે. અહીંયા જુઓ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડની જ્યારે આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી તો અહીંયા શું થઈ ગયું? જુઓ આને ધ્યાનથી જોજો. આની બાજુમાં ઓક્સિજન હતો તો અહીંયા ઓક્સિજન ગયો. ઓક્સિજન ગયો એનો મતલબ રિડક્શન. આવે તો ઓક્સિડેશન, જાય તો રિડક્શન. ફાઇનલ. તો આની અંદરથી કેટલા પ્રશ્નો પૂછાઈ શકે છે? તો સૌથી પહેલાં તો એવું પણ આની અંદર પ્રશ્ન પૂછાય કે આ પ્રક્રિયા તમને આપી દીધેલી હોય, હવે આની અંદરથી પૂછાવે કે કોનું ઓક્સિડેશન થાય છે? તો જુઓ અહીંયા કાર્બનનું ઓક્સિડેશન થાય છે, કારણ કે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બન્યો, એનો મતલબ કાર્બનનું ઓક્સિડેશન થાય છે. ટૂંકો પ્રશ્ન પૂછાય. એક પ્રશ્ન છે, આપણે ચર્ચા કરવાના છીએ, પણ રેડોક્સ પ્રક્રિયા પછી જોઈશું એ. તો અહીંયા જુઓ મેગ્નેશિયમ. આ પ્રક્રિયા આપીને એમ પૂછે કે કોનું ઓક્સિડેશન થાય છે? મેગ્નેશિયમનું ઓક્સિડેશન થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આની અંદર કોપરનું ઓક્સિડેશન થઈ અને શું બનાવે છે? કોપર ઓક્સાઇડ. અથવા સીધી વ્યાખ્યા પૂછાય. અને અગર આખો પ્રશ્ન જોડે પૂછવો હોય તો મિત્રો આનો તફાવત પૂછાય, એકબીજાની કમ્પેરિઝન કરવાની. તો બંનેની વ્યાખ્યા આપી દેવાની, ઉદાહરણો આપી દેવાના. અને હજી આમાં તમારે મુદ્દા ઘણા કરવા હોય ને, ઘણા મુદ્દા, તો મુદ્દા કેવી રીતે પાડવાના? તો ઓક્સિજનની અંદર આમ લખવાનું કે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન મેળવે છે, સામે લખવાનું ઓક્સિજન ગુમાવે છે, અહીંયા લખવાનું હાઇડ્રોજન ગુમાવે છે, અહીંયા લખવાનું હાઇડ્રોજન મેળવે છે. પછી એની વ્યાખ્યા લખવાની સ્પેશિયલી, પછી એના ઉદાહરણો આપવાના. બરાબર? ટૂંકું નાના કરી દેવાના, ભાગલા પાડો ને રાજ કરો, એ રણનીતિ અપનાવવાની આપણે પણ. તો વ્યવસ્થિત રીતે તૈયારી કરશો તો આસાનીથી આવડી જશે. આની અંદર જુઓ રિડક્શન. તો હવે આની અંદર શું થયું છે? કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડનું રિડક્શન થઈ અને શું બની જાય છે? ઓનલી કોપર બને છે. તો કોનું રિડક્શન થાય, કોનું ઓક્સિડેશન થાય એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો હવે આપણે જોઈએ છીએ રેડોક્સ પ્રક્રિયા. એની અંદર સિમ્પલ વસ્તુ છે કે એની અંદર ઓક્સિડેશન એ થતું હોય અને રિડક્શન એ થતું હોય, એકી સાથે બે પ્રક્રિયા થતી હોય તો મિત્રો એને આપણે શું કહીશું? રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. તો જોઈએ છે, ધ્યાનથી સમજો. ચલો હવે આપણી બીજી એક પ્રક્રિયા છે કે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયાની અંદર હમણાં જ આપણે વાત કરી. શું હતું? સિમ્પલ વસ્તુ સમજવાની કોશિશ કરો કે એની અંદર બે પ્રક્રિયકો હશે. બે પ્રક્રિયકની અંદરથી એક પ્રક્રિયક જે છે એની અંદર ઓક્સિડેશન થતું હશે અને બીજાની અંદર રિડક્શન થતું હશે. તો આવી જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ?
રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. જો એની વ્યાખ્યા અહીંયા મેં આપેલી છે, વ્યાખ્યા તમે વાંચી શકો છો, જે મેં બોલ્યો એ જ છે. હવે શું કરજો, ધ્યાનથી સમજવાનું. જુઓ આ શું છે, આ પ્રક્રિયા આગળ કરી આપણે હમણાં. અહીંયા શું છે તો કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડમાંથી શું બની ગયું, કોપર. આની બાજુમાં ઓક્સિજન હતો, યસ, તો એનો મતલબ અહીંયા નથી, તો મતલબ શું થયો, ઓક્સિજન ગુમાવે, ખાલી ઓક્સિજન જે લખો ઓક્સિજન ગુમાવે, બરાબર. ઓક્સિજન ગુમાવે, યાદ કરો. ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, અને ઓક્સિજન ગુમાવે તો શું હતું, રિડક્શન હતું. તો આની અંદર કઈ પ્રક્રિયા થઈ, રિડક્શન પ્રક્રિયા. યાની કે આનું કોપર ઓક્સાઇડનું રિડક્શન થઈ અને શું બને છે, કોપર બને છે. હવે બીજી વસ્તુ, આ કોણ હતું, હાઇડ્રોજન. હાઇડ્રોજનની બાજુમાં સામે ગયું એટલે શું આવી ગયું, ઓક્સિજન મેળવ્યો. કારણ કે અહીંયા તો આની બાજુમાં ઓક્સિજન હતો નહીં, પણ સામે ગયું પ્રક્રિયકમાંથી નિપજમાં, જ્યારે તે ઓક્સિજન એની જોડે આવી ગયો. આવ્યો મતલબ શું, મેળવ્યો. તો અહીંયા શું લખી શકાય કે ઓક્સિજન મેળવે. અને અગર ઓક્સિજન મેળવે તો એને શું કહેવાય, ઓક્સિડેશન. ઓક્સિડેશન સમજાય છે. ઓક્સિડેશન એટલે સીધીમાં સીધી વસ્તુ ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે, તો ઓક્સિડેશન. અને રિડક્શનમાં શું હતું, ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે. તો આ પ્રક્રિયા આની અંદર થવી જોઈએ. તો અહીંયા ઓક્સિજન ગુમાવે છે એટલે રિડક્શન, અને ઓક્સિજન મેળવે છે એટલે ઓક્સિડેશન. પ્રક્રિયા પૂરી થઈ ગઈ. ચલો નેક્સ્ટ પ્રક્રિયા ઉપર જઈએ છીએ. તો અહીંયા શું છે, ઝિંક ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડમાંથી સામે ગયું ત્યારે શું થયું, ઓનલી ઝિંક. એનો મતલબ ઓક્સિજન શું કર્યો, આણે ગુમાવે. અને અગર ઓક્સિજન ગુમાવે તો શું કહેવાય, રિડક્શન. રિડક્શન. અને હવે આ કાર્બન એકલો હતો, સામે ગયો એટલે શું થઈ ગયું, CO, કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ એટલે કાર્બન એકલો હતો અને એની બાજુમાં ઓક્સિજન હવે આવી ગયો. ઇટ મીન્સ કે ઓક્સિજન એ મેળવે છે, અને જો ઓક્સિજન મેળવે તો શું થાય છે, યાદ કરો, ઓક્સિડેશન. ઉતરે છે મગજમાં. એકી સાથે બંને પ્રક્રિયાઓ થાય તો એને આપણે શું કહીશું, રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. ચલો હવે અહીંયા ધ્યાનથી સમજો. Mn એટલે મેંગેનીઝ. તો શું થઈ જશે, અહીંયા એનું ઓક્સિજન એની બાજુમાં છે, અને અહીંયા જુઓ એની બાજુમાં ઓક્સિજન છે ના. એનો મતલબ શું થયો કહેવાય, ઓક્સિજન ગુમાવ્યો. ઓક્સિજન ગુમાવે, અને ઓક્સિજન ગુમાવે મતલબ શું કહેવાય, રિડક્શન. ડન. અહીંયા જુઓ આ કોણ હતું, HCl. Cl નો તો કોઈ ભાગ હતો જ નહીં કંઈ. આપણે તો શું હતું, ખાલી હાઇડ્રોજન ને ઓક્સિજન સાથે લેવા દેવા છે, ક્લોરીન સાથે અહીંયા કોઈ લેવા દેવા નથી. તો આપણી પાસે અહીંયા હાઇડ્રોજન છે, એ પ્રક્રિયાઓ આવે છે, પણ આપણે એના વિશે જોવાની નથી. આપણે ખાલી આટલી જ વાત કરવાની છે આની અંદર. શું હતું, અથવા એવું પણ તમે કરી શકો, અહીંથી અહીંયા જવું હોય તોય જઈ શકો. આપણે અહીંયા જઈએ, ચલો તોય ચાલે. જુઓ આ ક્લોરીનની બાજુમાં શું હતું, હાઇડ્રોજન હતો. તો અહીંયા હાઇડ્રોજનને શું કર્યું, અહીંયા છે હાઇડ્રોજન ના, મતલબ H ગુમાવે. હાઇડ્રોજન ગુમાવે, ને હાઇડ્રોજન ગુમાવે મતલબ શું, હાઇડ્રોજન ગુમાવે મતલબ ઓક્સિડેશન. યાદ રાખજો ખાસ, તમને સમય એટલા માટે આપું છું કે તમે સમજી શકો. ક્લિયર, સમજાય છે, ઉતરે છે ભેજામાં. અને અહીંયા એવું બી વિચારી શકે, આ શું છે, હાઇડ્રોજન. સામે ગયો તો હાઇડ્રોજનની બાજુમાં શું આવી ગયું, ઓક્સિજન. મતલબ એણે શું કર્યું કહેવાય, ઓક્સિજન મેળવ્યો છે. અગર ઓક્સિજન મેળવે તો પણ શું થશે, આમાં સેમ ટુ સેમ જ છે ને, ઓક્સિજન મેળવે તો પણ શું થશે, ઓક્સિડેશન. ક્લિયર, ઉતરે છે. એકી સાથે બંને પ્રક્રિયા થતી હોય તો એને શું કહીશું, રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. ઘણી બધી એવી પ્રક્રિયાઓ હોય છે કે જેની અંદર રિડક્શન જ થતું હોય, સોરી રેડોક્સ પ્રક્રિયા જ હોય છે, કારણ કે એકી સાથે ઘણી બંને પ્રક્રિયાઓ થતી હોય
છે. એટલે આવું યાદ રાખવાનું છે. હવે ક્યારેક આની અંદરથી ટૂંકો પ્રશ્ન પૂછાય, આ જેવું છે એવું તમને લખીને આપી દે. હવે આની અંદરથી તમને એવો પ્રશ્ન પૂછાય કે આની અંદરથી કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. તો જુઓ, આ કોપર ઓક્સાઇડ છે. ક્યારેક ખાલી એવું પૂછે કે કોપરનું ઓક્સિડેશન થાય છે. કોપર અહીંયા છે, કોપરનું ઓક્સિડેશન નહીં, પ્રક્રિયા આમ જાય છે, આમ પ્રક્રિયકમાંથી નિપજમાં જાય છે. તો અહીંથી શું થયું, કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન ગુમાવ્યો, એટલે કે કોપર ઓક્સાઇડનું રિડક્શન થઈ અને કોપર બનાવે છે. ઝીંક ઓક્સાઇડનું રિડક્શન થઈ ઝીંક બનાવે છે. એવો પ્રશ્ન પૂછે કોનું રિડક્શન થાય છે, તો ઝીંક ઓક્સાઇડ આવશે. ઓકે, હવે ઓક્સિડેશનની વાત કરીએ તો આ હાઇડ્રોજન છે એનું ઓક્સિડેશન થઈ અને શું બનાવે છે, પાણી બનાવે છે. અહીંયા કાર્બનનું ઓક્સિડેશન થઈને શું બનાવે છે, કાર્બન ઓક્સાઇડ બનાવે, મોનોક્સાઇડ પણ કહેવાય. હવે આની અંદરથી તો અહીંયા ઓક્સિજન એની બાજુમાં હતો, સામે શું થઈ ગયો, ગુમાવી દીધો. મતલબ ઓક્સિજન ગુમાવે તો રિડક્શન. તો કોનું ઓક્સિડેશન, કોનું રિડક્શન થાય છે, તો મેંગેનીઝ ઓક્સાઇડ. ક્લિયર? તો આટલી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. આની અંદર ડાયોક્સાઇડ પણ આપણે બોલી શકીએ. તો અહીંયા શું થઈ ગયું, એનું ઓક્સાઇડમાંથી સીધું એનું રૂપાંતર ક્લોરાઇડમાં થઈ ગયું. તો આટલી વસ્તુ આપણને ક્લિયર ખબર પડવી જોઈએ. ડન. તો હવે આના સિવાય કાટ લાગવું, તો આ કાટ લાગવું એ પણ એક રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. તો મિત્રો આ ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે પછીનો ટોપિક છે ક્ષારણ. તો ક્ષારણ વિશે સમજીશું, એના પછી એક છે ખોરાપણું. એટલે આપણો ટોપિક આ પાઠ પૂરો થઈ જશે. જુઓ ધ્યાનથી. ચલો, હવે આપણો પ્રશ્ન છે ક્ષારણ. તો ક્ષારણની વિશે પ્રશ્ન આપણને કઈ રીતે પૂછાય કે ટૂંક નોંધ લખો ક્ષારણ, અથવા ક્ષારણ વિશે ટૂંક નોંધ લખો. આવી રીતે અગર કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે વિસ્તૃત એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું. અને સીધી વસ્તુ અગર આ સમજીએ તો ક્ષારણ એટલે શું છે કે કોઈ પણ વસ્તુ ઉપર એસિડ અથવા તો ભેજનો હુમલો થાય અને એ હુમલાના કારણે એ જે તે વસ્તુની અંદર નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે, ખવાઈ જાય, કટાઈ જાય, તો એ બધાને આપણે શું કહીએ છીએ, ક્ષારણ તરીકે ઓળખવામાં આવશે. હું એક ફોટો બતાવું છું, અમારી જોડે જે રંગીન બુક છે એનો, એ જુઓ અને હું એની અંદરથી તમને સમજાવી દઉં છું. આપણો પહેલો મુદ્દો શું છે કે એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે અને આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. એકદમ નોર્મલ સેન્ટેન્સ છે કે એસિડ અને ભેજ અથવા બંનેમાંથી કોઈ પણ એકની જ્યારે પ્રક્રિયા થશે કોઈ પણ વસ્તુ સાથે ત્યારે એના ઉપર કાટ લાગે ને એનું નામ છે ક્ષારણ. એની અંદર ઉદાહરણ તરીકે કયા આપ્યા છે, એની અંદર ફોટા બી આપે છે, તમે જોઈ શકો છો કે લોખંડને કાટ લાગે તો એક ક્ષારણ છે. ચાંદી ઉપર કાળા રંગનું અગર કોઈ સ્તર જામી જાય તો એ પણ કાટ છે. એના સિવાય તાંબા કે પિત્તળના જે વાસણો હોય એના ઉપર લીલા રંગનો કોઈ ક્ષાર બાજી જાય તો એ પણ એક જાતનું ક્ષારણ છે. ત્રણે ત્રણ ટોપિક છે, ખાસ યાદ રાખજો કે કોની સાથે કઈ પ્રકારની પ્રક્રિયા થાય ત્યારે એને ક્ષારણ આપણે કહીએ છીએ. એના સિવાય કે ક્ષારણના કારણે લોખંડનું જે ઉપરનું સ્તર છે એના ઉપર લાલાશ પડતા અને કથ્થઈ રંગનો એક પાવડર જમા થાય અને જેને પણ આપણે શું કહીએ છીએ, લોખંડનું કટાવું અથવા તો ક્ષારણ તરીકે ઓળખવામાં આવશે. તો આ મુદ્દા થઈ ગયા પહેલા ત્રણ. હજી આગળ જુઓ, બીજા આપણી પાસે 4 મુદ્દા આપેલા છે કે ઇન શોર્ટ અગર આપણે કહેવું હોય કે જ્યારે ધાતુ પર તેની આસપાસના જેવા કે કોઈ ભેજ હોય, એસિડ હોય વગેરેનો જ્યારે હુમલો થાય ત્યારે એનું ક્ષયન થાય છે અને ક્ષયન થવાના કારણે એને આપણે શું કહીએ છીએ, ક્ષારણ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે વસ્તુ ખરાબ થઈ જાય છે, બગડી જાય છે, એવું પણ આપણે કહી શકીએ. એના સિવાય કે ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કોઈ કારનો ભાગ હોય, પુલ હોય, લોખંડની બેરિંગ હોય કે જહાજ હોય, આ બધાને નુકસાન થાય છે અને એ નુકસાન થવાના કારણે એના ભાગ આપણે બદલવા પડે છે. એટલે સિમ્પલ વસ્તુ તમે સમજી શકો કે તમારી જે સાયકલ હોય તો સાયકલની અંદર પણ શું થતું હોય છે, એની જે પ્લેટ હોય પ્લેટને ઘણી વખત કાટ લાગી જતો હોય છે અને એ કાટ લાગે તો આપણે પ્લેટ બદલવી પડે છે. લોખંડ ઉપર કાટ લાગતો અગર અટકાવવો હોય તો આપણે એના ઉપર કલર કામ કરી શકીએ. અગર કલર કામ ન કરવું હોય તો લોખંડ કરતાં જે સક્રિય ધાતુ હોય એનું એના ઉપર એક પાતળું સ્તર લગાવી શકીને એક ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહે છે અને આ પડ લગાવવાની જે પ્રક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન કહે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયા જે કરીએ છીએ પ્રક્રિયાનું નામ છે ગેલ્વેનાઇઝેશન અને જેના ઉપર આ ઝીંકનું અસ્તર લગાડેલું હોય અથવા એનું જે સ્તર લગાડેલું હોય છે એને આપણે કહીએ છીએ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. તો બંને અલગ અલગ વસ્તુ છે, ક્લિયર આપણને ખબર પડવી જોઈએ. ચલો, જોઈ લીધું વ્યવસ્થિત. હવે આપણે શું કરવાનું છે, તો આપણો બીજો એક પ્રશ્ન છે ખોરાપણું.
ખોરાપણું યાની શું કે કોઈ પણ જે ખોરાક તૈયાર કરેલો હોય, રાંધેલો જે ખોરાક હોય એ ખોરાક અમુક સમય પછી બગડી જાય છે. તમને કદાચ ખબર જ હશે કે રાત્રે અગર આપણો રાંધેલો ખોરાક આપણે મૂકી રાખીએ છીએ અને એને સવારે ખાઈએ તો શું થાય છે, જે એનો સ્વાદ હતો એ સ્વાદ ચેન્જ થઈ જાય છે. એવું પણ થઈ શકે કે એના કલરની અંદર પણ ફેરફાર થાય છે, અથવા તો ધારો કે કોઈ આપણે ચિપ્સ કે એવા કોઈ જે પડીકાની અંદર જે પેકેટવાળું જે આપણે જેમ કે નમકીન લાવીએ છીએ અથવા કોઈ વેફર લાવીએ છીએ, તો એવા જે પદાર્થો છે એની અંદર તમે જોજો એ ફૂલ હવાનું ભરેલું છે. આમ આપણે હલાવીએ તો અંદર વાગતું હોય, પણ આમ દબાઈએ તો આપણે જે તે ધારો કે વેફર હોય તો આપણે વેફરને સ્પર્શ કરી શકતા નથી, તે હવા ભરીને આપે છે. અમુક લોકો એવું કહેતા હોય આ તો મારા બેટાઓ હવાના પૈસા લસ, કદાચ આવું સાંભળ્યું બી હોય. તો એ મિત્રો હવા કંઈ વજન કરવા માટે ભરેલી નથી હોતી. એ હવા એટલા માટે ભરેલી હોય છે કે જેની અંદર નાઇટ્રોજન હોય ને. નાઇટ્રોજન એટલે શું છે, એક એની અંદર કે એવું કહેવાય કે જે બગડતો એને અટકાવવા માટેનો પદાર્થ છે અને જેને કહેવાય એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે એને એની અંદર ભરવામાં આવે છે જેથી અંદર રહેલી ચિપ્સ સરળતાથી ને ઝડપી બગડે નહીં. બતાવી દઉં છું એવી ફોટો જુઓ ધ્યાનથી. ચલો, શું આપ્યો છે પહેલો મુદ્દો એની અંદર કે તેલી અથવા તો ચરબીજન્ય જે ખોરાકને ખુલ્લો રાખવામાં આવે તો તેનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થવાથી એ ખોરો પડી જાય છે. એટલે કે જેની અંદર શું થશે, સ્વાદ અને ગંધ બંને બદલાઈ જાય છે. અને આ ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ, ખોરાપણું તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસ્થિત રીતે યાદ રાખવાની કોશિશ કરશો, કશું નથી, સિમ્પલ છે કે એની અંદર ઓક્સિડેશન થાય તો એ ખોરો પડે, અને જ્યારે ખોરો પડે એટલે શું થતું હશે, સ્વાદ અને ગંધ બંને બદલાઈ જાય અને આ જે પ્રક્રિયા થાય છે એને આપણે શું કહીશું, ખોરાપણું તરીકે ઓળખવામાં આવશે. બીજો મુદ્દો એની અંદર છે કે સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેની અંદર ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરતા હોય તેવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. મતલબ શું થયો, સીધી સાદી વસ્તુ એવું કહી શકાય કે જ્યારે એની અંદર ઓક્સિડેશનની જે પ્રક્રિયા થાય છે, ઓક્સિડેશનની પ્રક્રિયા ન થવી જોઈએ એવું કંઈક એડ કરવું પડે, અને એવા જે પદાર્થો છે એને આપણે શું કહીએ છીએ, એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો મુદ્દો કે તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. એટલે કોઈ પણ જે ખોરાક હોય એ ખોરાકને બંધ પાત્રની અંદર અગર આપણે રાખીએ તો એની અંદર આ ઓક્સિડેશનની પ્રક્રિયા બહુ ધીમી થાય છે, એટલે ખોરાક બગડવાની શક્યતાઓ ઓછી રહે છે. અને ઉદાહરણ તરીકે આપ્યું છે કે બટાકાની જે ચિપ્સ અથવા જે કાતરી બનાવવાવાળા જે ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે એ જે તે પેકેટ હોય એની અંદર શું કરતા હોય છે, નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય પદાર્થો ભરે છે, જેથી એનું ઓક્સિડેશન થતું અટકાવે છે અથવા તો બિલકુલ ધીમું થાય છે, જેથી એ વસ્તુ બગડે નહીં. તો ચલો મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. અને હા, વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર અને સરળ ભાષામાં સમજાવ્યું છે. હજી ક્યાં કચાશ રહી જતી હોય, હજી કંઈ ન સમજાતું હોય તો કોમેન્ટ કરજો, જેને હું વાંચી અને પૂરો પ્રયત્ન કરીશ કે તમારો આન્સર તમને આપી શકું. અને હા, ખાસ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજી બાકી હોય તો જરૂર કરી દેજો. અને રોજ નવા વિડીયો હું અપલોડ કરું છું, અને ખાસ એક એક્સ્ટ્રા વિડીયો રોજ સાંજે 5 વાગે અપલોડ થાય છે, એ જોવાનું ભૂલતા નહીં. અને બીજી વસ્તુ કે શેર કરવાનું ખાસ, તમારા જેટલા પણ મિત્રો, સ્કૂલના ફ્રેન્ડ્સો, બીજા કોઈ સંબંધીઓ, દરેક સાથે શેર કરો, જેથી અગર વધારે મિત્રો આપણી સાથે જોડાશે તો મિત્રો મારો ઉત્સાહ વધશે અને મને કામ કરવાની વધારે મજા આવશે, હું સારી રીતે કામ કરી શકીશ. તો ચલો, ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે, 6થું ચેપ્ટર. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.